નમસ્કાર. ચાલો આપણે સીધા જ કુરુક્ષેત્રોના યુદ્ધભૂમિ પર જઈએ. જરા વિચાર કરો, ચારે બાજુ કેવો તણાવ અને અનિશ્ચિતતાનો માહોલ હશે. અને બસ અહીંથી જ ઇતિહાસનું એક સૌથી ગહન આધ્યાત્મિક સંવાદ શરૂ થાય છે. આ એક એવો સવાલ છે જે આપણા બધાના મનમાં ક્યારેક ને ક્યારેક ઉઠે છે, ખરું ને? કે જ્યારે આપણું કર્તવ્ય એક તરફ હોય અને આપણી લાગણીઓ બીજી તરફ, ત્યારે સાચો રસ્તો કયો? બસ આ જ પ્રશ્ન હતો જેણે મહાન યોદ્ધા અર્જુનને પણ મૂંઝવણમાં નાખી દીધા હતા. તો ચાલો આપણે જોઈએ કે ભગવાન કૃષ્ણ આ ગૂંચને કેવી રીતે ઉકેલે છે. તો ભગવાન કૃષ્ણ ઉપદેશની શરૂઆત ક્યાંથી કરે છે? તેઓ સીધા જ અર્જુનના વિચારોમાં જે મૂળભૂત ભૂલ હતી ત્યાં જ પ્રહાર કરે છે. તો હવે ચાલો ધ્યાનથી સાંભળીએ સ્વયં શ્રી ભગવાન શું કહે છે. શ્રી ભગવાન ઉવાચ અશોચ્યાનન્વશોચસ્ત્વં પ્રજ્ઞાવાદાંશ ભાષસે ગતાસુન ગતાસુંશ નાનુશોચંતી પંડિતઃ. ખબર છે આ શ્લોકમાં કેટલી મોટી વાત કહી દીધી? કૃષ્ણ તરત જ એક જ ઝટકામાં જ્ઞાનનો સાર સમજાવી દે છે. એ છે નાશવંત શરીર અને શાશ્વત આત્મા વચ્ચેનો તફાવત. તેઓ સ્પષ્ટ કહે છે કે જો કોઈ ખરેખર જ્ઞાની હોય તો એ ન તો જીવતા લોકો માટે દુઃખી થાય, ન તો મૃતકો માટે. અને સાચા જ્ઞાનની આ જ તો પહેલી ઓળખ છે. તો આ પાયાની વાત સમજ્યા પછી હવે આપણે આ ઉપદેશના એકદમ કેન્દ્રમાં જઈએ છીએ. ચાલો આત્માના અમર અને અવિનાશી સ્વરૂપનું જે રહસ્ય છે એને સમજીએ. ન ત્વેવાહમ જાતુ નાસમ ન ત્વમ નેમે જનાધિપાહ ન ચૈવ ન ભવિષ્યામઃ સર્વે વયમતઃ પરમ. આનો અર્થ શું થયો? આનો સીધો અને સ્પષ્ટ અર્થ એ છે કે આપણું જે વ્યક્તિત્વ છે, આપણું જે હું હોવાનું અસ્તિત્વ છે, એ શાશ્વત છે. ભગવાન અહીં ખાતરી આપી રહ્યા છે કે એવું નથી કે તેઓ, અર્જુન કે આ બધા રાજાઓ પહેલાં નહોતા. એવું પણ નથી કે ભવિષ્યમાં નહીં હોય. આપણું અસ્તિત્વ ક્યારેય નાશ પામતું નથી. દેહિનોસ્મિન યથા દેહે કૌમારમ યૌવનમ જરા તથા દેહાંતર પ્રાપ્તિર ધીરસ્તત્ર ન મોહ્યતે. વાહ, કેટલું સુંદર ઉદાહરણ છે આ! આનાથી પુનર્જન્મનો આખો સિદ્ધાંત એકદમ સાફ થઈ જાય છે. જુઓ, જે રીતે આપણું શરીર બાળપણમાંથી યુવાનીમાં અને પછી વૃદ્ધાવસ્થામાં જાય છે, શરીર બદલાય છે, પણ અંદર રહેલો આત્મા એ તો એનો એ જ રહે છે, ખરું ને? બસ એવી જ રીતે મૃત્યુ સમયે આત્મા ફક્ત એક શરીર છોડીને બીજા શરીરમાં પ્રવેશ કરે છે. અને જે જ્ઞાની છે, જે ધીરજવાન છે, એ આ ફેરફારથી ક્યારેય ગભરાતો નથી. તો અત્યાર સુધીમાં એ તો સ્પષ્ટ થઈ ગયું કે આત્મા અમર છે. પણ હવે સવાલ એ આવે છે કે આ જ્ઞાનનો રોજિંદા જીવનમાં ઉપયોગ કેવી રીતે કરવો? આ સત્યને જાણીને આપણે આ દુનિયામાં જીવવું કેવી રીતે? બસ હવે કૃષ્ણ આ જ વ્યવહારુ જ્ઞાન આપે છે. માત્રા સ્પર્શાસ્તુ કૌંતેય શીતોષ્ણ સુખ દુઃખદાહ આગમા પાયનો નિત્યાહતામ સ્થિતિક્ષસ્વ ભારત. અહીં કૃષ્ણ જીવનનું એક બહુ મોટું રહસ્ય ખોલી રહ્યા છે. એ કહે છે કે સુખ અને દુઃખ એ તો બસ ઋતુઓ જેવા છે. જેમ શિયાળો આવે છે અને જાય છે, ઉનાળો આવે છે અને જાય છે, એમ જ સુખ દુઃખ પણ કાયમ ટકતા નથી. એ તો બસ આપણી ઇન્દ્રિયોના કારણે અનુભવાય છે. એટલે સૌથી મહત્વની વાત, એમને વિચલિત થયા વગર સહન કરતા શીખો. યમ હિ ન વ્યથયન્ત્યેતે પુરુષમ પુરુષર્ષભ સમદુઃખ સુખમ ધીરમ સોમૃતત્વાય કલ્પતે. અને આ જ તો છે અંતિમ લક્ષ્ય. જે વ્યક્તિ આ સુખ અને દુઃખના ચક્રથી ઉપર ઉઠી જાય છે, જે એનાથી વિચલિત નથી થતો અને બંનેમાં એક સરખો સ્થિર રહે છે, બસ એ જ વ્યક્તિ મુક્તિનો અમરત્વનો અધિકારી બને છે. તો આપણે આ 5 શ્લોકોમાં ઘણું બધું શીખ્યા. ચાલો એક ઝડપી નજર નાખી લઈએ કે ભગવાન કૃષ્ણએ આપણને શું મુખ્ય મુદ્દાઓ સમજાવ્યા. તો સાર શું છે? પહેલું અને સૌથી અગત્યનું, એ સમજો કે તમે શરીર નથી પણ અમર આત્મા છો. બીજું, જીવનમાં સુખ દુઃખ તો આવતા જતા રહેશે, તેને સહન કરો. અને ત્રીજું, જે વ્યક્તિ આ બંને પરિસ્થિતિમાં સ્થિર રહી શકે છે એ જ મુક્તિ મેળવે છે. બસ આટલું જ છે. હવે એક છેલ્લો સવાલ જે આપણે સૌએ પોતાની જાતને પૂછવાનો છે. શું આ હજારો વર્ષ જૂનું જ્ઞાન આજે પણ એટલું જ પ્રાસંગિક છે? શું આ જ્ઞાનને આપણા જીવનમાં ઉતારીને
આપણે પણ આપણા રોજિંદા જીવનના શોક અને મોહમાંથી મુક્ત થઈ શકીએ છીએ? જરા વિચારજો. આજે અમારી સાથે આ જ્ઞાન યાત્રામાં જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. તમારી જાણકારી માટે જ્ઞાનકોશ એક બહુભાષીય ચેનલ છે, જ્યાં અમે અંગ્રેજી, હિન્દી, મરાઠી, તમિલ, ગુજરાતી અને બંગાળી જેવી ભાષાઓમાં આધ્યાત્મિક જ્ઞાન પીરસીએ છીએ. અને હા, ટૂંક સમયમાં જ અમે બીજી ઘણી ભાષાઓ પણ ઉમેરી રહ્યા છીએ. અમારો હેતુ એક જ છે: સનાતન ધર્મના આ અમૂલ્ય ખજાનાને તમારા સુધી એકદમ સરળ, સ્પષ્ટ અને અર્થપૂર્ણ રીતે પહોંચાડવાનો. અમારી ચેનલ પર તમને શ્રીમદ્ ભાગવતમ, ભગવદ્ ગીતા, મહાભારત, લલિતા સહસ્રનામમ, દેવથીન કુરલ, મહારાષ્ટ્રના સંતો, બંગાળના સંતો અને આદિશંકરાચાર્યના દિવ્ય અવતારની ગાથા જેવા વિષયો પર દરરોજ પ્રસ્તુતિઓ મળશે. અને આ બધું જ ઘણી બધી ભાષાઓમાં ઉપલબ્ધ છે. જો તમને અમારો આ પ્રયાસ સારો લાગતો હોય તો જ્ઞાનકોશને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. આમ કરવાથી અમારી દરરોજની પ્રસ્તુતિઓ વિશે તમને તરત જ જાણ થશે. અને હા, આ દિવ્ય જ્ઞાનને લાઇક કરવાનું અને તમારા પરિવાર, મિત્રો અને સમુદાય સાથે શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. ચાલો, આપણે સૌ સાથે મળીને સનાતન ધર્મના આ દીપકને હંમેશા પ્રજ્વલિત રાખીએ. નમસ્કાર.